કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. હવે ઘણા બધા લોકોની રિક્વેસ્ટ આવે છે કે 10,000 રૂપિયાથી અમારે ટ્રેડિંગ સ્ટાર્ટ કરવું છે. કાં તો અમારી પાસે કેપિટલ જ 10,000 રૂપિયા છે, કાં તો પછી અમે 10,000 રૂપિયા નાખીને જ માર્કેટને એક્સપ્લોર કરવા માગીએ છીએ. અમારે ટ્રેડિંગ જ 10-15,000 રૂપિયાના કેપિટલથી શરૂ કરવું છે, તો અમે ટ્રેડિંગ કેવી રીતે શરૂ કરી શકીએ છીએ? ઘણા બધા લોકો ટ્રાય કરે છે, 10,000 રૂપિયામાં ઓપ્શન બાઇંગ સ્ટાર્ટ કરશે, ઝીરો કરશે અને પોતાનું કેપિટલ વાઇપ આઉટ કરી નાખશે. તો તમારે આ કોઈ જ ભૂલ નથી કરવાની. આવી ઘણી બધી ભૂલ કરી ચૂક્યો છું હું. આજે તમને હું સ્ક્રેચથી સમજાવીશ કે 10,000 રૂપિયાથી ટ્રેડિંગ સ્ટાર્ટ કરવું છે તો તમે કેવી રીતે કરી શકો છો. મારું નામ શ્યામલ છે. તમે ગુજ્જુ ધ ટ્રેડરના નામથી મને ઓળખતા હશો. 4 વર્ષથી હું ટ્રેડિંગ કરું છું, 2 વર્ષથી ક્રિપ્ટો ટ્રેડિંગ કરું છું, ઇન્ડિયન સ્ટોક માર્કેટ પણ કર્યું અને આવી ભૂલ હું ઘણી બધી કરી ચૂક્યો છું કે નાનું કેપિટલ માર્કેટમાં લઈને આવ્યો, એને મેં બ્લો કરી નાખ્યું. દેન અત્યારે હું સરસ રીતે પ્રોફેશનલી ટ્રેડ કરી રહ્યો છું. તો આજે હું તમને એક્સપ્લેન કરીશ બેઝિક સ્ક્રેચથી લઈને કે અગર તમારે 10,000 રૂપિયા કેપિટલથી ટ્રેડિંગ સ્ટાર્ટ કરવું છે તો તમે કેવી રીતે ટ્રેડિંગ સ્ટાર્ટ કરી શકો છો. ચલો પહેલાં આપણે ચર્ચા કરી લઈએ કે આપણે કેટલા માર્કેટમાં ટ્રેડિંગ કરી શકીએ છીએ. બરાબર છે. તો પહેલો પોઈન્ટ અહીંયા એ આવે છે કે આપણી પાસે ટ્રેડ કરવા માટે કેટલા માર્કેટ અવેલેબલ છે. તો પહેલું માર્કેટ આપણી જોડે અવેલેબલ છે કે આપણે ઇન્ડિયન માર્કેટમાં ટ્રેડ કરી શકીએ છીએ. બરાબર છે, જેને આપણે નિફ્ટી કહીએ છીએ. બરાબર છે. અત્યારે હું સ્ટોક્સની અંદર નહીં ઉતરું, કારણ કે સ્ટોક્સની અંદર બેઝિકલી શું હોય છે, તમારે વધારે કેપિટલની જરૂર પડે છે અને એ ટ્રેડિંગમાં બેઝિકલી તમે 10,000 રૂપિયાના કેપિટલથી સ્ટોકમાં ટ્રેડ કરવું બહુ જ અઘરું છે. ઓકે, તો આપણે સ્ટોક્સને અલગ રાખીએ છીએ, આપણે નિફ્ટી ટ્રેડ કરી લઈએ. બરાબર છે, નિફ્ટી લખીએ છીએ એક બાજુ. બીજો ઓપ્શન છે આપણી પાસે ક્રિપ્ટો ટ્રેડ કરી શકીએ છીએ. બરાબર છે. ત્રીજો ઓપ્શન છે કે આપણે ફોરેક્સ ટ્રેડ કરી શકીએ છીએ. બરાબર છે. બટ ફોરેક્સ ઇન્ડિયામાં લીગલ નથી, એટલે ફોરેક્સ નામનો ઓપ્શન આપણા માટે રહેશે નહીં. 2 માર્કેટ અવેલેબલ છે, કાં તો ક્રિપ્ટો માર્કેટ ટ્રેડ કરી શકીએ છીએ, કાં તો આપણે નિફ્ટીની અંદર ટ્રેડિંગ કરી શકીએ છીએ. હવે નિફ્ટીની અંદર જ્યારે વાત આવે તો ત્યારે આપણે 2 ટાઈપનું ટ્રેડિંગ કરી શકીએ છીએ, ઓપ્શન બાઇંગ અને ઓપ્શન સેલિંગ કરી શકીએ છીએ. બરાબર છે. એવી જ રીતે ક્રિપ્ટો માર્કેટની વાત કરીએ તો આપણે શું કરી શકીએ છીએ, ફ્યુચર બાય કરી શકીએ છીએ, ફ્યુચર સેલ કરી શકીએ છીએ. ઓકે, અને આપણે ઓપ્શન બાય ઓપ્શન સેલ પણ ક્રિપ્ટો માર્કેટની અંદર આપણે કરી શકીએ છીએ. ઓકે, તો હવે ચર્ચા આવે છે કે શું નિફ્ટીમાં ફ્યુચર બાય ફ્યુચર સેલ ના કરી શકાય? ડેફિનેટલી, ત્યાં પણ તમે ફ્યુચર ટ્રેડિંગ ડેફિનેટલી કરી શકો છો. બટ પ્રોબ્લેમ શું છે કે ફ્યુચર ટ્રેડિંગ માટે નિફ્ટીની અંદર મિનિમમ કેપિટલ રિક્વાયરમેન્ટ ઇઝ 2 લાખ રૂપીઝ. તો એ અત્યારે આપણા બેઝિક એક્સપ્લોરેશનમાં આવતું નથી. જ્યારે આપણું કેપિટલ નાનું હોય ત્યારે આ આપણા માટે કોઈ ઓપ્શન બચતો નથી. બરાબર છે. હવે વાત આવે છે ઓપ્શન સેલની. તો ઓપ્શન સેલ માટે પણ અગર આપણે હેજનો યુઝ કરીએ પણ છે ને, તો પણ 40,000 થી 50,000 રૂપિયા મિનિમમ એક લોટ માટે કેપિટલ લાગશે. બરાબર છે. અને પોઝિશન મેનેજ કરવા માટે બીજા 10,000 થી 15,000 રૂપિયા જોઈશે, એ અલગ વાત છે. તો આ ઓપ્શન પણ અત્યારે આપણા માટે બાકી રહેતો નથી, ઓપ્શન સેલિંગનો પણ. તો માત્ર ને માત્ર ઓપ્શન બાઇંગનો ઓપ્શન આપણા માટે ઓપન રહે છે કે ભાઈ આપણે ઓપ્શન બાઇંગ કરીને નિફ્ટીની અંદર ટ્રેડ કરી શકીએ. જ્યારે ક્રિપ્ટો માર્કેટની અંદર તમે ફ્યુચર બાય પણ કરી શકશો. આરામથી 10,000 કેપિટલની અંદર તમે શરૂ કરી શકો છો. ફ્યુચર સેલ પણ 10,000 કેપિટલથી કરી શકો છો અને ઓપ્શન બાય ઓપ્શન સેલ તો તમે કરી જ શકો છો. બટ એ અત્યારે એટલું મેચ્યોર ટ્રેડિંગ છે નહીં. બરાબર છે. એની અંદર એટલી બધી લિક્વિડિટી આવી નથી, ઘણા બધા લોકો એ કરતા નથી, એટલા માટે આપણે આ ઓપ્શનને પણ એક્સપ્લોર કરવાના નથી. હું એવું માનીને ચાલું છું કે તમે 10,000 રૂપિયાથી કેપિટલને ગ્રો કરવા માગો છો, તમે પોતે એમાંથી ઘણું બધું શીખવા માગો છો અને ડેફિનેટલી એક પ્રોફેશનલ ટ્રેડર બનવા માગો છો. બની શકે છે કે એકવાર 10,000 કેપિટલ નાખ્યું, તમારી મિસ્ટેક થઈ, તમે એમાંથી ઘણું બધું શીખ્યા, બટ બ્લો થઈ ગયું એકાઉન્ટ, તો ફરી નાખીને બટ 10,000 રૂપિયાથી પણ તમે ટ્રેડિંગ સારું શીખી શકો છો. હવે જનરલી થતું શું હોય છે, ઘણા લોકોને એવું થાય કે 10,000 નાખીને શું લેવા ટ્રેડિંગ કરવાનું, મારી પાસે તો કેપિટલ છે, હું 2 લાખ રૂપિયા નાખીને 5 લાખ રૂપિયા નાખીને પણ ટ્રેડિંગ કરી શકું છું, ઇવન હું તો 10 લાખ રૂપિયા નાખી શકું છું, તો હું 10,000 રૂપિયા નાખીને ટ્રેડિંગ સ્ટાર્ટ કેમ કરું? બટ મિત્રો, તમને 10,000થી ટ્રેડિંગ સ્ટાર્ટ કરવાના બેનિફિટ એક્સપ્લેન કરી રહ્યો છું, ધ્યાનથી સાંભળજો. સમજી લો કે 2 માણસ છે. બરાબર છે. એક 10,000 રૂપિયા કેપિટલથી લઈને ટ્રેડિંગ સ્ટાર્ટ કરે છે અને એક માણસ છે કે જે 10 લાખ રૂપિયા કેપિટલથી ટ્રેડિંગ સ્ટાર્ટ કરે છે. હવે તમે સમજો, જ્યારે 10,000 કેપિટલ ઉપર માણસને શરૂઆતમાં ઘણી બધી મિસ્ટેક થતી હોય છે. બરાબર છે. પોઝિશન સાઇઝિંગમાં મિસ્ટેક થઈ જાય છે, સિલેક્શનમાં મિસ્ટેક થઈ જાય છે, ઓર્ડર પંચ કરવામાં મિસ્ટેક થઈ જાય છે. જો એને 10,000 રૂપિયા ઉપર મિસ્ટેક થશે તો મેક્સિમમ લોસ આપણા કેપિટલનો થવાનો છે, એનાથી મોટો લોસ નહીં થાય. જ્યારે એવી બધી મિસ્ટેક 10 લાખના કેપિટલ ઉપર થશે
થશે તો ઘણા બધા પ્રોબ્લેમ્સ થશે. સમટાઈમ્સ તમે સ્ટોપ લોસ મૂકવાનું ભૂલી ગયા, સમટાઈમ્સ તમને ખ્યાલ જ નહોતો કે લિક્વિડેશન પ્રાઇસ શું છે, ઓટો ટોપઅપ શું છે, ઘણા બધા ટર્મ્સ તમને નથી ખબર, ઓર્ડર મૂકવામાં મિસ્ટેક થઈ ગઈ, કાં તો સિલેક્શનમાં જ મિસ્ટેક થઈ ગઈ, તમારો ટ્રેડ જ ખોટો પડ્યો, શરૂઆતના ટર્મ્સમાં તમે ફોમોમાં આવી ગયા, ઓવર ટ્રેડ થઈ ગયો, તો 10 લાખ રૂપિયા ઉપર તમને બહુ મોટી નુકસાન થશે ને ફરી તમે કોઈ દિવસ માર્કેટમાં નહીં આવી શકો. એ જ મિસ્ટેક જો 10,000 રૂપિયા ઉપર થશે તો 10,000 તમારા માટે રિકવરેબલ એમાઉન્ટ છે. તમે મિસ્ટેકથી શીખશો, આની અંદર તમે ફ્રસ્ટ્રેશનમાં આવી જશો. જ્યારે મોટું કેપિટલ છે તમે ફ્રસ્ટ્રેટ થઈ જશો, બટ 10,000 કેપિટલમાં તમે ફ્રસ્ટ્રેટ નહીં થાવ. તમને ખબર છે કે આ મેં મારી પ્રોસેસ શીખવા માટે જ કેપિટલ નાખ્યું છે. તો 10,000 કેપિટલ ઉપર રિસ્ક મેનેજમેન્ટ કરીને કેવી રીતે ટ્રેડ થાય છે ને એ આપણે જોવાના છે. બટ અહીંયા આપણે ચર્ચા કરી કે ભાઈ આપણે નિફ્ટી ઓપ્શન બાય કરી શકીએ છીએ 10,000 કેપિટલથી. હવે હું એની રિયાલિટી તમને બતાવું છું. ઘણા લોકો આ જ કરે છે, જ્યારે પણ એમની જોડે 10,000 રૂપિયા કેપિટલ હોય છે એ નિફ્ટીની અંદર ઓપ્શન બાય કરે છે. હવે હું તમને બેઝિક ગણતરી બતાવું છું કે કેમ તમે ઓપ્શન બાય પણ નિફ્ટીમાં નથી કરી શકતા 10,000 કેપિટલ ઉપર. સમજી લો કે આપણે નિફ્ટીની અંદર ટ્રેડ કરીએ છીએ, એવરેજ સ્ટ્રાઇક પ્રાઇસ આપણી 200 રૂપિયાની છે, બરાબર છે, અને એક લોટ પણ અગર આપણે ટ્રેડ કરવો છે તો 200 ગુણ્યા 65 એટલે કે આપણને 13,000 રૂપિયા મિનિમમ જોઈશે એક લોટ ટ્રેડ કરવા માટે. કેટલા? 13,000 રૂપિયા. હવે વાત એ નથી, ઘણા લોકો શું કરે છે, 100 રૂપિયાની જગ્યાએ 200 રૂપિયાની જગ્યાએ 100 રૂપિયાવાળી સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરીને ટ્રેડ કરે છે. ત્યાં તો પછી 6,500 જ લાગવાના છે ને, એમને એવું લાગે છે. બટ મિત્રો, જ્યારે તમે ઓપ્શન બાય કરો છો તમને ખબર છે કે એટ ધ મનીમાં ટ્રેડ કરવું બહુ જ જરૂરી છે, બરાબર છે. એટ ધ મનીમાં ટ્રેડ, મિનિમમ એટ ધ મનીમાં ટ્રેડ કરવું જોઈએ. દૂરની સ્ટ્રાઇક પ્રાઇસમાં ટ્રેડ કરીએ તો સારી રીતે આપણા ટ્રેડ એક્ઝિક્યુશન ના થાય. સ્પોટ ચાર્ટમાં મોમેન્ટમ આવે બટ આપણને પ્રીમિયમમાં મોમેન્ટમ જોવા ના મળે. આવા બધા ઘણા ઇશ્યુઝ આપણે ફેસ કરવા પડતા હોય છે. તો હંમેશાના માટે આપણે જો એક સ્ટ્રેટેજીને ટ્રાય કરવી હોય, જેમ કે મારી સ્ટ્રેટેજી છે જીટીટી સ્વિંગવાળી, ઓલવેઝ એમાં 1 સ્ટ્રાઇક પ્રાઇસ ઇન ધ મનીમાં કામ કરવું પડે છે. હવે 1 સ્ટ્રાઇક પ્રાઇસ ઇન ધ મનીમાં એટલે 150 રૂપિયા, 200 રૂપિયા, 220 રૂપિયા, 225 રૂપિયા સ્ટ્રાઇક પ્રાઇસ હોય છે આપણી. તો હવે એવી સ્ટ્રાઇક પ્રાઇસમાં મારે એક લોટથી પણ કામ કરવું હોય તો 13,000 રૂપિયા જોઈએ. મતલબ તમે મારી સ્ટ્રેટેજી જે શીખો છો, ઇવન કોઈની પણ, બધા જ લોકો તમને કહેશે કે અગર તમે ઓપ્શન બાય કરો છો મિનિમમ એટ ધ મનીમાં કામ કરો, બહુ આઉટ ઓફ ધ મનીમાં કામ કરશો નહીં. તો 13,000 કેપિટલ જોયું, 10,000 તો છે નહીં. અને બીજી વસ્તુ, જ્યારે પણ તમે કોઈ ટ્રેડિંગ કરો છો તો જો તમારી જોડે જેટલું તમારું માર્જિન યુઝ થાય છે ને એટલું બીજું માર્જિન તમારી જોડે ટ્રેડને મેનેજ કરવા માટે હોવું જોઈએ. એનું કારણ છે, ચલો તમે એકવાર 13,000 રૂપિયા પણ લઈ આવ્યા, તમે કહો કે ભાઈ શ્યામલભાઈ આપણે 10ની જગ્યાએ 13,000 નાખી દઈશું જો ઓપ્શન બાઇંગ થતું હોય તો. ડેફિનેટલી તમે એવું કરી શકો છો, બટ સમજી લો કે તમારા 2 થી 3 ટ્રેડ નુકસાન ગયા ને એમાં નુકસાન થઈ ગયું, તમને 20 પોઈન્ટનું નુકસાન લીધું. 20 પોઈન્ટનું નુકસાનનો મતલબ શું થાય છે? 1,300 રૂપિયાનું નુકસાન થયું. 3 ટ્રેડ ખોટા પડ્યા તો બરાબર છે, 4,000 રૂપિયા સમથિંગનું નુકસાન થઈ જશે. પાછું 9,000 કેપિટલ આવી જશે. 9,000 કેપિટલ આવી ગયું એટલે પાછું તમારે તો આઉટ ઓફ ધ મની જ લેવું પડશે. ઇન ધ મનીનો તો તમે ટ્રેડ જ નહીં લઈ શકો. મતલબ અહીંયા રિસ્ક મેનેજમેન્ટ થતું નથી. પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ કરવા માટે 13,000 રૂપિયા તમારા ટ્રેડનું કેપિટલ અને 13,000 તમારી જોડે બીજા જે લોસ લેવા માટે તૈયાર રાખો એવા હોવા જોઈએ, બરાબર છે. તો આપણે નિફ્ટીની અંદર પણ ટ્રેડ કરી શકતા નથી, નિફ્ટીના ઓપ્શન બાય પણ કરી શકતા નથી. તો હવે માત્ર આપણી જોડે ઓપ્શન રહે છે ક્રિપ્ટોનો. તો હવે ક્રિપ્ટોની અંદર ટ્રેડિંગ કેવી રીતે કરવું એ પણ 10,000 રૂપિયાથી કમ્પ્લીટલી રિસ્ક મેનેજ કરીને, હું તમને આજે રિસ્ક મેનેજ કરીને બતાવી રહ્યો છું કે 10,000 કેપિટલથી તમે ટ્રેડ કેવી રીતે કરી શકો છો, કેટલું લિવરેજ રાખી શકો છો, કેવી રીતે કોઈન સિલેક્ટ કરી શકો છો, તમે કેટલા ટ્રેડ કરી શકો છો, A to Z ઇન્ફોર્મેશન હું તમને આ વિડીયોની અંદર શીખવાડવાનો છું, બરાબર છે. તો અહીંયા પહેલાં આપણે પહેલું નોટ ડાઉન કરી લઈએ કે આપણી કેપિટલની સાઇઝ કેટલી છે. 10,000 રૂપિયા કેપિટલની સાઇઝ છે. બટ હવે કેપિટલની સાઇઝ તો આપણને અહીંયા મળી ગઈ કે ભાઈ 10,000 રૂપિયા મારી જોડે કેપિટલ છે, બરાબર છે, કેપિટલ છે. બટ હવે આની અંદર મારે ક્રિપ્ટોમાં કામ કરવું છે તો એક્ઝેક્ટલી ક્રિપ્ટોનું કામ કેવી રીતે થશે? તમારે એકાઉન્ટ ઓપન કરવું પડશે ક્રિપ્ટો ટ્રેડિંગ માટે. જો તમારું ઓલરેડી એકાઉન્ટ છે તો બહુ વેલ એન્ડ ગુડ છે. બાકી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયામાં તમે એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. FIU રજિસ્ટર્ડ પ્લેટફોર્મ છે, બરાબર છે. તમે અહીંયા બધી જ માહિતી છે, સરકારમાં રજિસ્ટર્ડ પ્લેટફોર્મ છે. અને જો મારી લિંકથી તમે એકાઉન્ટ ઓપન કરાવો છો તો તમને તમારી ફીઝમાં 10%નું ડિસ્કાઉન્ટ પણ મળતું હોય છે ને. અહીંયા તમે 10,000 રૂપિયા ડિપોઝિટ કરીને ઇવન 3,500-4,000 રૂપિયા પણ ડિપોઝિટ કરીને ટ્રેડિંગ સ્ટાર્ટ કરી શકો છો. લિંક મેં તમને
ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જઈને એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. અને જો મારી નીચે એકાઉન્ટ ઓપન કરાવશો તો ક્રિપ્ટોના 24 થી 25 વિડીયો મેં એક ગ્રુપની અંદર એડ કરેલા છે. એ ગ્રુપની અંદર પણ તમને એડ કરવામાં આવશે ને પૂરેપૂરું ક્રિપ્ટો ટ્રેડિંગ તમે ત્યાંથી બેઝિકથી લઈને એડવાન્સ સુધી શીખી શકશો. તો પણ હું અહીંયા તમને ઘણી બધી વસ્તુ એક્સપ્લેન કરી રહ્યો છું. ઓકે, 10,000 રૂપિયા તમે આરામથી ડિપોઝિટ કરી શકો છો ને આમાં ટ્રેડ કરી શકો છો. આમાં ટ્રેડ કરવા માટે તમને શું શું ઓપ્શન મળે છે પહેલાં તમે અહીંયા જોશો. જેમ કે આપણા માર્કેટમાં તો આપણી જોડે નિફ્ટી અને સેન્સેક્સ બે જ વસ્તુ છે ટ્રેડ કરવા માટે, બરાબર છે. બહુ બેંક નિફ્ટી છે, બટ બેંક નિફ્ટીની ઓપ્શનની પ્રાઇસ તમને ખબર છે કેટલી વધારે છે વીકલી એક્સપાયરીના લીધે, બરાબર છે. બીજો અહીંયા મેઇન વસ્તુ શું છે ખબર છે? આ પરપેચ્યુઅલ ફ્યુચર છે. મતલબ અહીંયા કોઈ એક્સપાયરી હોતી નથી ફ્યુચર ટ્રેડિંગની અંદર. મતલબ તમે આજે ટ્રેડ લીધો 10 દિવસ પણ તમારે હોલ્ડ રાખવો હોય તો તમે ટ્રેડને હોલ્ડ આરામથી રાખી શકો છો. સમજી ગયા? તમને એ બેનિફિટ મળે છે. કોઈ પણ એક્સપાયરી થતી નથી, પ્રીમિયમ ડીકેની જફા નથી. જો તમે ફ્યુચર ટ્રેડિંગ કરો છો, ઓપ્શન ટ્રેડિંગ આપણે કરવાનું જ નથી અત્યારે. શરૂઆત જ ફ્યુચર ટ્રેડિંગથી કરવાની છે. અહીંયા તમે 10,000થી છોડો. હું તમને અગર અહીંયા બતાવું, આ લોટ છે, એક એક્ઝામ્પલ બતાવી દઉં છું, આગળ તો તમને બતાવીશ. જો તમે એક લોટથી અગર બિટકોઇનમાં ટ્રેડ કરવું છે અને તમે અહીંયા 50x લીવરેજ લો છો ને તો માત્ર 1.64 USD, આપણે રાઉન્ડ ફિગર $2 પણ માની લઈએ ને તો 200 રૂપિયાનો ટ્રેડ તમે લઈ શકો છો. આ 150 રૂપિયાનું માર્જિન યુઝ થયું છે. તમે વિચારો, એક લોટથી હું 150 રૂપિયાનો પણ ટ્રેડ લઈ શકું છું. અહીંયા તમારે મારો રનિંગ ટ્રેડ જોઈ રહ્યા છો, મેં 500 લોટથી ટ્રેડ લીધેલો છે, બરાબર છે. આ ટ્રેડને અગર તમે અહીંયાથી જોશો કે 50x લીવરેજ ઉપર મારું $781નું માર્જિન યુઝ થયું છે. $781 એટલે એપ્રોક્સિમેટલી 70,000 થી 75,000 રૂપિયા યુઝ થયેલા છે અને 35,000 રૂપિયા સમથિંગનો મારો પ્રોફિટ રનિંગ છે. 45% મારા માર્જિન યુઝનો પ્રોફિટ અત્યારે રનિંગ છે. તો આ ટ્રેડિંગ તમે ડેફિનેટલી બહુ જ નાની અમથી એમાઉન્ટથી સ્ટાર્ટ કરી શકો છો. વિચારો, તમે સમજી લો તમારે 10 લોટ લેવા છે. અહીંયાથી આપણે 10 લોટ કરીએ તો $16 એટલે અગેન 1,500 રૂપિયા સમથિંગના માર્જિનમાં તમે 10 લોટ લઈ શકો છો. હવે તમે સમજો કે તમારે 50 લોટ લેવા છે. 50 લોટ લેવા છે તો તમે 8,000 સમથિંગ 7,500ના માર્જિનની અંદર તમે 50 લોટનું ટ્રેડિંગ કરી શકો છો. કેટલો પ્રોફિટ લોસ થશે બધું જ આપણે આ જ વિડીયોની અંદર સમજીશું કે 10,000ના કેપિટલ ઉપર આપણે એનું રિસ્ક મેનેજમેન્ટ પણ કેવી રીતે કરવાનું છે. અહીંયા આવી જઈએ કે પહેલાં આપણને ટ્રેડ કરવા માટે ઓપ્શન્સ કેટલા મળે છે ક્રિપ્ટો ટ્રેડિંગની અંદર. તમે અહીંયા જોશો, આ બધા જ કોઇન્સની અંદર તમે ટ્રેડ કરી શકો છો. બટ હું તમને સજેસ્ટ કરીશ કે જો તમે ટ્રેડિંગ અત્યારે સ્ટાર્ટ કરી રહ્યા છો કાં તો 10,000 કેપિટલથી સ્ટાર્ટ કરો છો તો તમે બિટકોઇન અને ઇથિરિયમમાં ટ્રેડ કરો. બહુ તો તમે એક સોલાના પકડી શકો છો. એના સિવાય તમારે કોઈ ચોથો કોઇન સિલેક્ટ કરવાનો નથી. મારી સલાહ તમને એક સોલાના અને ઇથિરિયમ સૌથી વધારે રહેશે. હું તો બિટકોઇન ફરીથી તમને એકવાર અવોઇડ કરવાનું કહીશ. ઇથિરિયમ અને સોલાના સિલેક્ટ કરો, એ સૌથી મસ્ત છે અને બહુ બેઝિક પ્રાઇસ એક્શન એની અંદર બહુ સારી રીતે કામ કરતું હોય છે. એ તો હું તમને બધું શીખવાડવાનો જ છું. અહીંયા હું તમને એ બતાવીશ કે 10,000 રૂપિયા ઉપર તમે કેપિટલ મેનેજમેન્ટ કેવી રીતે કરી શકો છો અને પોતાનું ટ્રેડિંગ કેવી રીતે સ્ટાર્ટ કરી શકો છો. નાવ હવે મેં તમને આ બધું ઇન્ટ્રોડક્શન તો આપી દીધું ક્રિપ્ટો ટ્રેડિંગમાં શું શું હોય છે, બરાબર છે. ઇવન તમને ડિટેલની અંદર આ પ્લેટફોર્મ વિશે જાણવું હોય કાં તો ટ્રેડ કેવી રીતે થાય છે, ઓર્ડર પંચ કેવી રીતે થાય છે, આ બધા જ ટર્મ્સનો મતલબ શું છે, લિક્વિડેશન પ્રાઇસ શું છે, ઓટો ટોપઅપ શું છે, PNL કેવી રીતે દેખાય છે, આ આખો યુઝ કેવી રીતે કરવાનો છે, તેના વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ત્યાંથી જઈને તમે જોઈ શકો છો. ઇવન ડિપોઝિટ વિથડ્રોલ પણ એ વિડીયોમાં મેં તમને બતાવેલું છે. ઓકે, નાવ હવે આવી જઈએ કે આપણા 10,000 કેપિટલને મેનેજ કરવાની વાત આવે છે. તો મેં તમને પહેલાં શું કીધું હતું કે આપણે આ કેપિટલના 2 ભાગલા પાડી દઈશું, બરાબર છે. એક ભાગલો પાડીશું 7,000 રૂપિયાનો કે જે આપણે ટ્રેડ કરવા માટે વાપરીશું, બરાબર છે. અને બીજો ભાગ પાડીશું આપણે 3,000 રૂપિયાનો જે આપણું પ્રોટેક્શન કેપિટલ હશે, બરાબર છે. પ્રોટેક્શન કેપિટલનો મતલબ શું થાય છે કે ભાઈ આપણે એને ખાલી સાચવીને મૂકી રાખીશું, એનો યુઝ નહીં કરીએ. આપણા ટ્રેડમાં કોઈ દિવસ 7,000થી વધારાનું કેપિટલ યુઝ થશે નહીં, ક્યારેય યુઝ નહીં થાય. 3,000 રૂપિયાનું કેપિટલ આપણા માટે બાકી રહેશે. ઓકે, નાવ હવે આવે છે કે જો મારે 7,000 રૂપિયાનું જ કેપિટલ યુઝ કરવાનું છે, 3,000 રૂપિયા મારે મૂકી રાખવાના છે, તો 7,000ના કેપિટલમાંથી હું કેટલા ટ્રેડ કરી શકું. જો હું તમને થોડુંક આપણે શરૂઆત કરી રહ્યા છે તો 2 ઓપ્શન આપી રહ્યો છું કે થોડુંક એગ્રેસિવ જવું છે તો તમારા માટે શું ઓપ્શન છે, અને બહુ ધીમું અને બહુ જ રિસ્ક મેનેજમેન્ટ કોશિયસ રહીને કામ કરવું છે, 10,000ને પણ ક્યારેય બ્લો નથી થઈ જવા દેવા, તો એનો પણ હું તમને ઓપ્શન આપીશ. જો થોડું એગ્રેસિવ જવું છે ને એના માટે પહેલો ઓપ્શન એ છે કે ડેલી
ડેલી આપણે આ 7,000 રૂપિયા ઉપર 10% સુધીનું રિસ્ક લઈશું. કેટલું? 10% સુધીનું રિસ્ક લઈશું. કોઈ કહેશે કે શ્યામલભાઈ દિવસના 10%નું રિસ્ક. ડિયર જો આપણું કેપિટલ નાનું છે એટલે, કારણ કે 10% કેટલા રૂપિયા થશે મને એમ કહો. 10% કેટલા થશે? ઓનલી 700 RS થશે. 700 રૂપિયાનું આપણે રોજનું રિસ્ક લઈ રહ્યા છે, બરાબર છે. હવે આ જ વસ્તુ તમારું કેપિટલ 70,000 રૂપિયા હોત તો 10% એટલે 7,000 રૂપિયા થતા, તો આપણે ના લેતા. સમજી ગયા? ત્યાં આપણે પર્સન્ટેજ ઓછા લેતા. તો આ આપણો એગ્રેસિવ ઓપ્શન છે, આ એક એગ્રેસિવ ઓપ્શન છે. બટ બીજો સેફ ઓપ્શન શું છે ખબર છે આપણી પાસે? કે આપણે ખાલી ને ખાલી 5% રિસ્ક લઈશું. દિવસ દરમિયાન આપણે શું કરીશું? ઓનલી એન્ડ ઓનલી 5% રિસ્ક લઈશું. આપણા 7,000ના કેપિટલ ઉપર 5%નું રિસ્ક લઈશું. હવે 5%નું રિસ્ક કેટલું થશે? 350 રૂપિયાનું આપણે નુકસાન લેવાના છે. ખાલી ને ખાલી 350 રૂપિયા. ભાઈ શ્યામલભાઈ આ રોજનું 350 રૂપિયાનું રિસ્ક લઈને શું ક્રિપ્ટોમાં ટ્રેડ થાય ખરું? તમે તો અહીંયા 34-35 હજારનો પ્રોફિટ લોસ બતાવ્યો, તો આ 350 RSનો ટ્રેડ કેવી રીતે લઈ શકાય? ડેફિનેટલી મિત્રો લઈ શકાય. હું તમને અહીંયા એક્સપ્લેન કરીશ, બરાબર છે. આ લેશો તો તમારે બધી જ જેટલી ક્વોન્ટિટી હું આમાં એક્સપ્લેન કરી રહ્યો છું એની ડબલ આમાં તમે લઈ શકો છો, અગર તમારે એગ્રેસિવ જવું છે તો. બટ હું અહીંયા તમને ક્વોન્ટિટી વાઇઝ બધું જ સમજાવવાનો છું. હવે સમજી લો કે તમારું ડેલી રિસ્ક છે 350 રૂપિયા, 350 RS. હવે કોઈ કહેશે કે 350 RSમાં મારે રોજ 2 ટ્રેડ કરવા હોય તો ડેલી તમે 2 ટ્રેડ કરો. કારણ કે જો શરૂઆતના સમયમાં તમે એમ વિચાર લેશો કે રોજનો હું એક જ ટ્રેડ કરું તો શીખશો ક્યારે તમે? બરાબર છે. એટલે ડેફિનેટલી જરૂરી છે અહીંયા કે આપણે થોડુંક એગ્રેસિવલી પ્લાન કરીએ. રોજના 2 ટ્રેડ લઈશું તો જ આપણે ક્રિપ્ટો માર્કેટને સમજી શકીશું ને. તો ડેલી તમે 2 ટ્રેડ લઈ શકો છો, બરાબર છે. 2 ટ્રેડ લેવાના છે. હવે મને એમ કહો કે કેટલું રિસ્ક પર ટ્રેડ તમે લઈ શકો છો? 175 રૂપિયાનું રિસ્ક લઈ શકો છો. 175 RS તમારું રિસ્ક રહેશે, બરાબર છે. 175 RS રિસ્ક પર ટ્રેડ તમે લઈ શકો છો. હવે કોઈ કહેશે કે શ્યામલભાઈ 175 રૂપિયાના સ્ટોપ લોસમાં કામ થઈ શકે ખરું? ડેફિનેટલી થઈ શકે મિત્રો. હું તમને અહીંયા એક્સપ્લેન કરીશ. હવે કેવી રીતે એક્સપ્લેન કરી રહ્યો છું? અહીંયા થોડીક ડિટેલમાં ગણતરી બતાવી રહ્યો છું. તમે સમજો એક બિટકોઇનનો મતલબ શું થાય છે. પહેલાં બિટકોઇન પછી ઇથેરિયમ, બંનેની ગણતરી, સોલાનાની ગણતરી પણ તમને બતાવી દઈશ. એક બિટકોઇનનો મતલબ થાય છે 1000 લોટ. કેટલા? 1000 લોટ, બરાબર છે. અને 1000 લોટ ઉપર આપણે એવું પકડીને ચાલીએ કે આપણો 350 પોઈન્ટનો સ્ટોપ લોસ છે, પોઈન્ટનો SL છે. તો આપણું અહીંયા નુકસાન કેટલું થશે? અહીંયા આપણે સ્ટોપ લોસની સાઇઝ અહીંયા જ લખી દઈએ. આપણે સ્ટોપ લોસની સાઇઝ અત્યારે ફિક્સ કરી રહ્યા છે. જો થોડીક પ્લસ માઇનસ થાય છે તો તમારા રીતે તમારે મેનેજ કરવાની છે, ઓકે. બટ અત્યારે હું સ્ટોપ લોસની સાઇઝ આ રીતે લખી રહ્યો છું, ઓકે. અહીંયા સ્ટોપ લોસની સાઇઝ આપણે ફિક્સ કરી રહ્યા છે કે ભાઈ આપણે ગમે તેટલું ટ્રેડ કરીશું, આપણો સ્ટોપ લોસ 350 પોઈન્ટનો બિટકોઇનની અંદર રહેશે. હવે જુઓ, એક બિટકોઇન લઉં છું, મતલબ 1000 લોટ લઉં છું ને 350 પોઈન્ટનો મારો સ્ટોપ લોસ હિટ થાય તો મને $350 નુકસાન થઈ શકે છે. હવે $350 ગુણ્યા 85 કરશો એટલે કેટલા રૂપિયા થશે? 350 ગુણ્યા 85. આમાં 85 રૂપિયા પર ડોલર હોય છે ડેલ્ટામાં, એટલા માટે તમને નુકસાન થઈ જશે 29,700નું. 29,700 રૂપિયા એટલે આપણે 30,000 રાઉન્ડ લેવલ લઈ લઈએ. 30,000 રૂપિયાનું આપણને નુકસાન થઈ શકે છે. હવે તમે સમજો કે હું લઈ રહ્યો છું 0.1 બિટકોઇન, 100 લોટ લઈ રહ્યો છું, 100 લોટ લઈ રહ્યો છું. હવે 100 લોટ અગર હું લઈ રહ્યો છું તો મને નુકસાન થશે $35, બરાબર છે. $35 અગેન શું થયું? એપ્રોક્સિમેટલી 3,000 રૂપિયાનું મને અહીંયા નુકસાન થયું. યસ, કોઈ વાંધો નહીં. સમજી લો હવે હું લઈ રહ્યો છું 0.01 BTC, બરાબર છે. એનો મતલબ શું થયો કે હું 10 લોટ લઈ રહ્યો છું. 10 લોટ લીધા મેં. હવે 10 લોટ લઈશ તો મને કેટલું નુકસાન થશે? 3.5 USDનું, બરાબર છે. 3.5 USD. અને એનો મતલબ શું થયો? પૈસાની દ્રષ્ટિએ 300 રૂપિયાનું નુકસાન થશે. હવે મારે 150 રૂપિયાનું આપણું નુકસાન શું છે? પર ટ્રેડ 175 રૂપિયાનું આપણે નુકસાન કરી શકીએ છીએ. એમાં પણ આપણે 25 રૂપિયા આપણે સમજી લો ફીસ, આપણું સ્લીપેજ, કાં તો આ સ્ટોપ લોસ કોક વાર મોટો થયો, નાનો થયો, એ બધું જ કરીએ. હવે તમે સમજો હું ટ્રેડ લઈ રહ્યો છું 0.001 BTC, બરાબર છે. અને એનો મતલબ થયો કે મેં એક લોટથી ટ્રેડ લીધો. એનો મતલબ થયો કે મને $0.35નો જ નુકસાન થશે, બરાબર છે. એનો મતલબ થયો કે માત્ર 30 રૂપિયા.
હવે જો 30 રૂપિયા કરતાં તો વધારે કેપેસિટી છે આપણી, કેટલી કેપેસિટી છે મને એ કહો. 175 રૂપિયા છે આપણી કેપેસિટી, તો આપણે 175 ભાગ્યા 30 કરીશું એટલે થયું 5.83, બરાબર છે. મતલબ હું લઈ શકું છું 0.005 લોટ BTC. ઓકે, BTC એનો મતલબ થાય છે કે હું ભાઈ 5 લોટથી કામ કરીશ, 5 લોટથી કામ કરીશ. અને અગર મારું નુકસાન ગયું, તમે સમજો, અગર મારું નુકસાન ગયું તો કેટલું નુકસાન જશે? મેક્સિમમ 175 રૂપિયા મારું નુકસાન જશે, 175 રૂપિયા. સમજી ગયા તમે? તો તમે 350થી લઈને 400 પોઈન્ટનો SL છે અગર તમારો, અગર 400 પોઈન્ટનો SL છે તો પણ તમે 0.05 BTC સાથે 5 લોટ સાથે તમે કામ કરી શકો છો. તમને નુકસાન 175 RSની આજુબાજુનું આવશે. મતલબ ફિક્સ થઈ ગયું કે અગર તમારે 7,000 રૂપિયાનું જ કેપિટલ યુઝ કરીને ટ્રેડ કરવું છે, હવે કોઈ એમ કે મારે 70,000 રૂપિયા ઉપર કરવું છે, તો આ જ વસ્તુ તમે યુઝ કરી શકો. જો રોજનું 350 RS જ રિસ્ક આપણે ફિક્સ કર્યું છે, જો જેને 700 RS રિસ્ક લેવું હોય રોજનું, એ આના કરતાં ડબલ ક્વોન્ટિટી મતલબ કે 10 લોટથી ટ્રેડ કરી શકે છે. શ્યામલભાઈ, હવે તમે અમને ઇથિરિયમનું બતાવી દો. અગર અમારે ઇથિરિયમમાં ટ્રેડ કરવો છે તો કેવી રીતે કરીશ? ઇથિરિયમમાં હું માનીને ચાલું છું કે તમારો 15 પોઈન્ટનો SL છે, ચલો 20 પોઈન્ટ લઈ લઈએ, કારણ કે આપણે દિવસના 2 ટ્રેડ કરવાના છે, તો ઇથિરિયમ 20 પોઈન્ટ SL, બરાબર છે. હવે અહીંયા હું તમને ઓર ડિટેલની અંદર આની આ જ વસ્તુ શીખવાડવાનો ટ્રાય કરું છું. એનું કારણ શું છે? મોડે થઈ જવું જોઈએ ને, કાલથી તમારે ટ્રેડિંગ ચાલુ કરવાનું છે. સમજી લો તમે એક ઇથિરિયમ લો છો, એક ઇથિરિયમ લો છો, એનો મતલબ થયો કે તમે 100 લોટ લઈ રહ્યા છો. 100 લોટ લીધા તમે. હવે તમે 100 લોટ લેશો, 100 લોટનો મતલબ શું થશે? $20 તમને નુકસાન થશે અગર તમારો સ્ટોપ લોસ હિટ થાય છે તો. રિસ્ક રિવોર્ડ રેશિયો શું ફોલો કરવાનો છે એ પણ હું તમને બતાવી જ દઈશ. $20 મતલબ કે એપ્રોક્સિમેટલી 1700 રૂપિયા, 1700 RSનું તમને નુકસાન થશે. ઓકે, હવે તમે લઈ રહ્યા છો 0.1 ETG, તમે લઈ રહ્યા છો 10 લોટ, 10 લોટ લઈ રહ્યા છો, એનો મતલબ થયો તમને $2 નુકસાન થશે, 170 રૂપિયાનું તમને નુકસાન થશે. મતલબ અગર તમે ઇથિરિયમ ટ્રેડ કરો છો, તમારો 20 પોઈન્ટનો સ્ટોપ લોસ હોય તો તમે 10 લોટથી ઇથિરિયમ કામ કરી શકો છો. હવે કોઈ એમ કે શ્યામલભાઈ મારો સ્ટોપ લોસ 20 પોઈન્ટનો નથી થતો, 10 પોઈન્ટનો થાય છે, તો તમે 20 લોટથી કામ કરી શકો. હવે કોઈ કહેશે કે શ્યામલભાઈ આ 170 રૂપિયા કમાઈને ક્યારે બંગલો બનશે? મિત્રો, તમે એમ સમજો જેટલી પણ મિસ્ટેક થવાની હશે બધી જ આ 170-300 રૂપિયા આવા નાના કેપિટલ ઉપર થઈ જશે. તમે એક વ્યવસ્થિત ડિસિપ્લિન ટ્રેડર બનશો. હું કહું છું કે જો 10,000ના કેપિટલને ગ્રો કરવામાં તમને મુશ્કેલી આવે છે, તો 10 લાખને ગ્રો કરવામાં કેટલી બધી મુશ્કેલી આવશે. સમજી ગયા તમે? આની ઉપર તો તમને પૈસાનું ટેન્શન પણ નથી કે 170 રૂપિયા એકવાર જતા રહ્યા તો શું તમારા મગજમાં ખલેલ પહોંચશે? નહીં પહોંચે. જ્યારે સમજી લો 17,000નું નુકસાન, 1,70,000 રૂપિયાનું નુકસાન થઈ જશે તો કેટલી તકલીફ પડશે. એટલા માટે આ રિસ્ક મેનેજમેન્ટ સાથે મેં તમને આપી દીધું. એમાં પણ 3,000 રૂપિયા તમારી ભૂલો થાય એને અવોઇડ કરવા માટે મેં તમને આપી દીધી. હવે અગર તમારે એવું પણ કરવું છે કે શ્યામલભાઈ રોજનો એક ઇથિરિયમનો ટ્રેડ અને એક બિટકોઇનનો ટ્રેડ કરવો છે, તો પણ તમે કરી શકો છો. મેં અહીંયા તમને પર ટ્રેડ 175-170 રૂપિયાના રિસ્કની અંદર બધું જ સમજાવ્યું છે. આઈ હોપ કે તમને અહીંયા ખબર પડી હશે અને તમે ટ્રેડ કરી શકશો. ચલો, હવે તમારે સોલાના ટ્રેડ કરવો છે, બરાબર છે. જો હું ડિટેલમાં વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે તમને સોલાના ટ્રેડ કરવો હોય તો પણ તકલીફ ના પડવી જોઈએ, બરાબર છે. સોલાનાનો મતલબ શું થાય છે ખબર છે? અગર તમારો ત્યાં સ્ટોપ લોસ આપણે મેક્સિમમ $1 રાખતા હોઈએ છીએ, કારણ કે $91 આજુબાજુ ચાલે છે, 1 થી લઈને $2 આપણો સ્ટોપ લોસ હોય છે. હવે તમે સમજી લો અત્યારે $1 ઉપર એક્ઝામ્પલ સમજાઈ રહ્યો છું. તમે એક સોલાના લઈ રહ્યા છો, એક સોલાના બરાબર એક લોટ. અહીંયા લોટ અને સોલાના ઇઝ ઇક્વલ ટુ સેમ. મતલબ એક સોલાના લીધો $1 તમને નુકસાન થશે, બરાબર. શું થયું? 85 રૂપિયાનું નુકસાન થયું તમને, 85 RSનું નુકસાન થયું. સમજી લો તમે 2 સોલાના લો છો, 2 સોલાના બરાબર 2 લોટ થયા, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ તમને $2નું નુકસાન થશે. સોલાનાની ગણતરી બહુ જ સિમ્પલ છે, 170 રૂપિયાનું. મતલબ અગર તમે સોલાના ટ્રેડ કરો છો અને $1નો સ્ટોપ લોસ છે તમારો, તો તમે 2 સોલાના લઈ શકો છો, અને $2નો સ્ટોપ લોસ છે તો તમે એક જ સોલાના લઈ શકો છો, બરાબર. સિમ્પલ છે. હવે વાત આવે છે કે શ્યામલભાઈ રિસ્ક આટલું રાખ્યું, હવે રિવોર્ડ કેટલો રાખવાનો છે? હું તમને સિમ્પલ ભાષામાં કહીશ કે રિવોર્ડ તમારે ઓલવેઝ તમારા પ્રાઇસ એક્શનને લઈને પ્લાન કરવો જોઈએ, બટ મિનિમમ રિસ્ક રિવોર્ડ રેશિયો તમારો 1:2 હોવો જોઈએ. 1:2 એટલે શું? જેટલું તમે રિસ્ક લીધું છે એના કરતાં ડબલ પ્રોફિટ થાય ત્યારે તમારે તમારો ટ્રેડ પ્રોફિટ બુકિંગ કરવાનો છે. એમાંય સ્પેશિયલી તમે ક્રિપ્ટોમાં ટ્રેડ કરો છો તો 1:2.5
2.5 ઉપર બુક કરવાનું છે. 2.5 નો મતલબ શું છે કે અગર તમે 100 રૂપિયાનું રિસ્ક લો છો કોઈ ટ્રેડની અંદર તો 250 રૂપિયાનો પ્રોફિટ તમારે બુક કરવાનો છે. કેટલો? 250 રૂપિયાનો તમારે પ્રોફિટ બુક કરવાનો. સમજી લો કે તમે કોઈ ટ્રેડની અંદર 170 રૂપિયાનું રિસ્ક લીધું, મતલબ 20 પોઈન્ટનો તમારો સ્ટોપ લોસ હતો, 10 લોટથી તમે ઇથિરિયમમાં ટ્રેડ લીધો, 170 રૂપિયાનું તમારું રિસ્ક હતું અને તમે સામે 2.5નો રિસ્ક રિવોર્ડ રેશિયો અચીવ કરો છો તો તમારે 425 રૂપિયા પ્રોફિટ દેખાય ત્યારે તમારે તમારો ટ્રેડ એક્ઝિટ કરવાની છે. કાં તો 170 રૂપિયા લોસ, કાં તો 425 રૂપિયા પ્રોફિટ. આ વસ્તુને તમારે મેન્ટેન કરવાની છે. જો તમે આ મેન્ટેન કરતા થઈ ગયા, હું તમને ગેરંટી મારીને કહું છું, આવનારા 1 મહિના ઉપર આ રિસ્ક મેનેજમેન્ટ ઉપર તમે ટ્રેડ કરશો, તમારું કેપિટલ વાઇપઆઉટ ક્યારેય નહીં થાય. એનું કારણ શું છે? બહુ જ ઓછા કેપિટલ ઉપર તમે રિસ્ક લઈ રહ્યા છો. રિસ્ક રિવોર્ડ રેશિયો આરામથી ફોલો થશે અને તમે બ્લો થશે નહીં તમારું કેપિટલ. અને થઈ પણ જશે, કોઈ મિસ્ટેક થઈ તો પણ કેપિટલ નાનું છે એટલે ટેન્શન નહીં આવે, તમે સુખીથી ટ્રેડિંગ શીખી શકશો. બરાબર છે. હવે વાત આવે છે કે શ્યામલભાઈ આ બધું તો શીખી લીધું, હવે લિવરેજ કેટલું લેવું જોઈએ? ચલો હું તમને પ્લેટફોર્મ ઉપર લઈ જાઉં એટલે તમને ખ્યાલ આવે કે મારે લિવરેજ કેટલું લેવું જોઈએ. લિવરેજ બેઝિકલી શું છે પહેલા એ સમજાવો. અહીંયા તમે લિવરેજનો પોઈન્ટ જોશો ને તો તમને ખ્યાલ આવશે કે 1x, 10x, 25x, 50x, 100x સમથિંગનું લિવરેજ મળે છે. 200x સુધીનું લિવરેજ મળે છે. બટ એટલું બધું તમારે યુઝ કરવાનું નથી. એનું કારણ શું છે કે તમે ટ્રેડ લઈ રહ્યા છો. ચલો હું ઇથિરિયમનો તમને લાઈવ ટ્રેડ લઈને જ બતાવું. ઓકે, ઇથિરિયમની અંદર આપણે શું ડિસાઈડ કર્યું હતું કે ભાઈ આપણું 10,000 રૂપિયાનું કેપિટલ હોય, 10,000ના કેપિટલ ઉપર આપણે 10 લોટથી ઇથિરિયમમાં કામ કરી શકીએ છીએ. ચલો હવે હું અહીંયા પહેલા કોઈ લિવરેજ સિલેક્ટ કરતો નથી. 1x લિવરેજ છે મારું. ઓકે, 1x લિવરેજ છે અને હું અહીંયા માર્કેટ કરી લિમિટ કરીને કરશો તો તમારી ફીસ ચાર્જીસ ઓછા લાગશે. માર્કેટ કરીને કરશો તો તમારા ફીસ ચાર્જીસ થોડા વધારે લાગશે. ફીસનું કેલ્ક્યુલેશન અહીંયા આપેલું છે, કેલ્ક્યુલેટર પણ અહીંયા આપ્યું છે, તમે જઈને ચેક કરી શકો છો. ચલો આપણે 10 લોટથી ટ્રેડ લેવો છે. મને એમ કહો, અગર તમે કોઈ લિવરેજ નથી લેતા તો તમારે 21,000 રૂપિયા સમથિંગની, 20,000 રૂપિયા સમથિંગની જરૂર પડશે. બટ આપણે તો લિવરેજનો બેનિફિટ મળે છે, આપણે તો હોલ્ડ જ નથી કરવો ને ટ્રેડને, અહીંયા લિવરેજ મળે છે. ચલો તમે 10x લિવરેજ લો છો, બરાબર. 10x નો મતલબ $21 તમારે પે કરો, મતલબ 2,000 રૂપિયાની આજુબાજુ તમારે પેમેન્ટ કરવાનું છે ટ્રેડ લેવા માટે. તો જો તમે ઇથિરિયમમાં કામ કરો છો એટલું તો આપણે બચતનું રાખ્યું છે, મતલબ સાઈડમાં રાખ્યું કેપિટલ, બરાબર છે ને. આખા 7,000નું નુકસાન થઈ જાય તો પણ આપણી જો 3,000 પડ્યા છે જેનાથી આપણે ટ્રેડ લઈ શકીએ. મતલબ તમે 10x લિવરેજ લઈ શકો, કારણ તમારો સ્ટોપ લોસ પણ 20 પોઈન્ટનો છે. લિક્વિડેશન પ્રાઇસ 10x ની અંદર બહુ જ દૂર આવશે એટલે તમારે એની પણ ટેન્શન લેવાની જરૂર નથી. સિમ્પલ ભાષામાં તમે 10x નું લિવરેજ લઈ શકો છો. એવી જ રીતે તમે સમજો કે અગર તમારે ટ્રેડ લેવો છે બિટકોઇનની, બિટકોઇનમાં પણ અહીંયા 50x મેં લીધેલું છે મારા ટ્રેડની અંદર. ચલો 10x સેવ કરી દઈએ. બિટકોઇનમાં આપણે કેટલા લોટ લઈ શકીએ છીએ? 5 લોટ લઈ શકીએ છીએ 10,000 કેપિટલ ઉપર. ચલો હું અહીંયા 5 લોટ નાખીને બતાવું. $39નું માર્જિન યુઝ થાય છે, મતલબ 3,500, 3,600 સમથિંગનું માર્જિન યુઝ થાય છે. સમજી લો તમે. તો એટલું તો આપણી જોડે પડ્યું છે, આપણું કેપિટલમાં આવે છે. તો 10x લિવરેજ ઉપર તમે કામ કરી શકો છો. જો બહુ ડ્રોડાઉનમાં જતું રહે, બાકી જો 400 પોઈન્ટનો સ્ટોપ લોસ છે, તમે 50x લિવરેજ લેશો તો પણ કોઈ વાંધો નહીં. જેમ કે આ 50x લિવરેજ ઉપર મારો ટ્રેડ છે, જો મારી લિક્વિડેશન પ્રાઇસ કેટલી દૂર છે, આપણો તો 400 પોઈન્ટનો સ્ટોપ લોસ છે, રાઈટ. 400 પોઈન્ટનો સ્ટોપ લોસ છે, આ તો કેટલું દૂર છે તમે જો, 1300 પોઈન્ટની લિક્વિડેશન પ્રાઇસ છે. તો તમે 50x પણ લઈ શકો છો. બટ ક્વોન્ટિટી મેં તમને કીધું એ 5 લોટ જ લેવાની છે. તમે જેટલું વધારે લિવરેજ લેશો એમ તમને ક્વોન્ટિટી વધારે મળી શકે છે. બટ આપણે લેવાની ખાલી 5 લોટ. જેટલું પણ તમે લિવરેજ લો છો એના ઉપર તમારા ચાર્જીસને કોઈ ઇફેક્ટ પડતી નથી. સમજી ગયા? ઓકે, આઈ હોપ કે તમને બધા ડાઉટ સોલ્વ થઈ ગયા હશે. આના સિવાય પણ અગર તમને કોઈ ડાઉટ છે તો તમે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. હું તમારા બધા જ ડાઉટ સોલ્વ કરવાનો પૂરેપૂરો ટ્રાય કરીશ. અને અગેન તમને કહું છું કે અગર તમે મારી નીચે એકાઉન્ટ ઓપન કરાવો છો, આ જે ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે એના ઉપર, તો તમને GTT ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપની અંદર એન્ટ્રી મળે છે અને ત્યાં આપણે ઘણું બધું શીખતા હોઈએ છીએ. 24 થી 25 પિન વિડીયો આપેલા છે, તમે અહીંયા જુઓ, ઘણા બધા વિડીયોઝ આપેલા છે ને વિડીયોમાં તમને ઘણું બધું નોલેજ આપ્યું છે ક્રિપ્ટો રિલેટેડ. તો ત્યાં તમે જોડાઈ શકો છો અને ક્રિપ્ટો બેઝિક થી લઈને એડવાન્સ તમે શીખી શકો છો. જો ચાર્ટ ટ્રેડિંગ કરતા શીખવાડ્યું છે, ટાઈમ ફ્રેમ લર્નિંગ વિડીયોઝ આપેલા છે, 2 ટાઈપ ઓફ ટ્રેડિંગ સમજાયેલું છે, ફીબો સેટઅપ આપેલું છે, ચાર્ટ ટ્રેડિંગ આપેલું છે, સ્વિંગ કેવી રીતે યુઝ કરવો, ઓર્ડર બ્લોક ના ડાઉટ સોલ્વિંગ સેશન છે, FVGN સ્ટ્રક્ચર મેપિંગ વિડીયો છે, લિક્વિડિટીના ડાઉટ સોલ્વનો વિડીયો છે. ઘણી બધી વસ્તુ અહીંયા તમને સમજાયેલી છે. આ બધી જ વસ્તુમાં તમે જોઈન થઈ શકો છો.
જો તમે મારી નીચે એકાઉન્ટ ઓપન કરાવો છો તો. આઈ હોપ કે તમને આજે 10,000 કેપિટલ ઉપર કેવી રીતે રિસ્ક મેનેજમેન્ટ કરીને ટ્રેડિંગ સ્ટાર્ટ કરવાનું છે એ મેં તમને સમજાવી દીધું છે. ચલો આવા જ વિડીયો જોતા રહો, ચેનલને સબસ્ક્રાઇબ રાખજો. થેન્ક યુ સો મચ એવરીવન. જય શ્રી કૃષ્ણ ભંજન દાદા.